ગામના એક નાના કાચા ઘરમાં રહેતો હતો મયુર, 12 વર્ષનો, શાંત અને સારો છોકરો. તેના પિતા ઘણા વર્ષો પહેલા જ જતા રહ્યા હતા. ઘરમાં માત્ર માં અને મયુર હતા. માં આખો દિવસ લોકોના ઘરમાં કામ કરતી, ક્યારે વાસણ ઘસતી, ક્યારે કાપડ ધોતા, ક્યારે કોઈના ખેતરમાં મજૂરી કરતી, પણ એક વાત હંમેશા ધ્યાન રાખતી કે મયુરનું ભણતર ક્યારેય બંધ ન થાય. ઘરે પૈસા બહુ ઓછા આવતા. ઘણીવાર તો ભોજનમાં ફક્ત રોટલી અને મીઠું જ મળતું. પણ માં હંમેશા હસીને મયુરને કહેતી, બેટા, તું ભણ, તું મોટો થઈશ તો આપણી જિંદગી બદલાઈ જશે. મયુર માની વાત સાંભળી રોજ શાળાએ જતો. એક દિવસ અચાનક માં ખૂબ બીમાર પડી ગઈ. ગામના ડોક્ટરે તપાસ કરી અને કહ્યું, આને સારી દવા આપવી પડશે, નહીં તો હાલત ખરાબ થઈ જશે. પણ દવા શહેરથી મંગાવવી પડશે અને થોડી મોંઘી છે. મયુર ડરી ગયો. ઘરમાં પૈસા નહોતા. તે આખું ગામ ફરી ગયો, દરેકના દરવાજા ખખડાવ્યા. કોઈએ 10 રૂપિયા આપ્યા, કોઈએ 5, પણ પૂરતા પૈસા એકઠા ના થયા. સાંજ સુધી મયુર થાકીને ઘરે આવ્યો. માં એ પોતાના થરથરતા હાથથી મયુરના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તું એટલો ચિંતિત કેમ છે? મારે સારું થવા માટે તારા ચહેરા પર સ્મિત જોવું છે. મયુર રડી પડ્યો. માં, દવા માટે પૂરતા પૈસા નથી મળ્યા. માં થોડું વિચાર્યા. પછી ધીમે ધીમે ઉઠી. કાગળ પેન લઈને કંઈક લખવા લાગી. લખીને કાગળ મયુરના હાથમાં આપ્યો અને કહ્યું, આ મારી છેલ્લી ઈચ્છા છે, તેને ક્યારે ફેંકી દેતી નહીં. થોડી જ પળોમાં માં એ આંખો મીંચી દીધી. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મયુર કાગળ ખોલીને વાંચવા લાગ્યો. તેમાં લખેલું હતું, મારા દીકરા, તું મારી ચિંતા ન કર. તું ફક્ત ભણતો રહે, તારા સપના પૂરા કર. તું મોટો થઈને બીજાઓ માટે મદદગાર બનજે. જે કોઈની પાસે દવા લેવા પૈસા ના હોય, એને તું દવા આપજે. મારી માટે આ જ સાચી દવા છે. મયુર તૂટીને રડી પડ્યો. પણ એ જ ક્ષણે એણે મનમાં નક્કી કર્યું કે હવે જીવનમાં ભણતર છોડવું નહીં. વર્ષો પસાર થયા. મયુર ખૂબ મહેનત કરીને અભ્યાસ કરતો રહ્યો. દિવસે શાળા, રાત્રે દીવાના પ્રકાશમાં વાંચતો. ક્યારેક ભૂખ્યો રહેતો, પણ પુસ્તકો ખરીદવા માટે પૈસા બચાવતો. આખરે મયુર ડોક્ટર બન્યો. તે ગામમાં પાછો આવ્યો અને ત્યાં મફત ક્લિનિક ખોલી. ગામના ગરીબ લોકો હવે તેની પાસે દવા મફત મેળવે. ક્લિનિકના દરવાજા પર મયુર એ આજે પણ એ જ કાગળ ચોંટાડેલું છે, જેમાં એ લખેલું, હું આજે બધા માટે દવા છું. જ્યારે પણ કોઈ દર્દી આવે છે, મયુર એ કાગળને એક વાર જોઈને માને સ્મરણ કરે છે અને મીઠું સ્મિત આપે છે.